વિરાટ અને ભવ્ય વ્યક્તિત્વ પરમ પૂજ્ય આચાર્ય શ્રી ચંદનાજી મહારાજ સાહેબનું એક પરિચય, જેમણે સમાજના લાખો લોકોના દિલ પ્રેમની ભાવનાથી જીતી લીધા છે. જે વ્યક્તિને આપ બિહારના નાના નાના ગામોમાં ગરીબ, વૃદ્ધ અને બીમાર વ્યક્તિઓની વચ્ચે પ્રેમ અને અનુકંપા આપતા જોઈ શકો છો. સમાજના તરછોડાયેલા દુઃખી લોકોને આશીર્વાદ અને સાંત્વના આપતા જોઈ શકો છો. એ વ્યક્તિ કદમાં તો નાની છે, પણ વિરાટ અને ભવ્ય વ્યક્તિત્વ ધરાવે છે. એવી મલકાતા મુખારવિંદવાળી વ્યક્તિ એટલે આચાર્ય ચંદના શ્રીજી મહારાજ સાહેબ. ઉપાધ્યાય શ્રી અમર મુનિજીની પ્રેરણાથી તેમણે ભારતમાં બિહાર, કચ્છ, મહારાષ્ટ્રમાં અને USA, UK, પૂર્વ આફ્રિકા, સિંગાપુર, UAE અને બીજા ઘણા બધા દેશોમાં પ્રેમ, શાંતિ અને શ્રદ્ધાના કેન્દ્રો વિકસાવ્યા, જેને વિરાયતન કહેવામાં આવે છે. 26મી જાન્યુઆરી 1937ના જૈન કટારિયા પરિવારમાં મહારાષ્ટ્રના ચાસ ગામે એક પુત્રીનો જન્મ થાય છે. પરિવારના લોકો તેને શકુંતલાના હુલામણા નામથી બોલાવે છે. 12 વર્ષની કુમળી વયે જૈન ધર્મ તરફ આકર્ષણ જાગતા 14 વર્ષની ઉંમરે મેવાડ, રાજસ્થાનમાં દીક્ષા લે છે. એ દીક્ષાર્થી એટલે આચાર્ય ચંદના શ્રીજી મહારાજ સાહેબ. 12 વર્ષ સુધી આકરું મૌન વ્રત ધારણ કરી જુદા જુદા ધર્મશાસ્ત્રો અને આગમોનો ઊંડો અભ્યાસ કરી જીવનના રહસ્યો અને હેતુઓનો ત્યાગ લે છે. જુદા જુદા ધર્મોની વિશિષ્ટતાઓનું અધ્યયન કરી અભિયાન દ્વારા સામાન્ય માનવીની જિંદગી અને ધર્મને જોડવાના અથાગ, અનુપમ અને અસીમ પ્રયત્નો કરે છે. મહાવીર સ્વામીના નિર્વાણના 2500 વર્ષની જયંતિ 1972માં ઉજવવામાં આવે છે. ત્યારે ગુરુદેવ પૂજ્ય ઉપાધ્યાય અમર મુનિજી મહારાજના સમાજ સુધારણાના આહવાનને સ્વીકારી અહિંસા અને અનુકંપાના પ્રણેતા એવા મહાવીરની જન્મભૂમિ બિહાર રાજ્યમાં ભૂખમરો, બેકારી અને અંધશ્રદ્ધામાં સપડાયેલા લોકોના આંતરિક અને બાહ્ય વિકાસ માટે ધૂણી ધખાવે છે. મહાવીરના દયા, પ્રેમ અને અનુકંપાના સંદેશને તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં સાથે લઈ ગયા. શ્રી ચંદનાજીએ ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. કારકિર્દીના 32 વર્ષોમાં માનવ સેવાના ક્ષેત્રે વિરાયતનને અનેક ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે. 1995માં ભગવાન મહાવીર ફાઉન્ડેશન દ્વારા અપાયેલો એક્સેલન્સ ઇન હ્યુમન એન્ડવેર એવોર્ડ તથા 2002માં ભારત સરકાર તરફથી આપવામાં આવેલો અહિલ્યાબાઈ નેશનલ સર્વિસ એવોર્ડ નોંધનીય છે. કેટલાક પારિતોષિકથી ચંદનાજીને નવાજવામાં આવ્યા છે, પણ નમ્રતાસભર આ સાધ્વીજીમાં અભિમાનનો છાંટો પણ નથી. જિંદગીના આ પથ ઉપર પ્રેમ, અનુકંપા અને માનવતાની મશાલ લઈ પોતાની ધૂનમાં મગ્ન થઈ વિચરતા રહે છે. પ્રકૃતિ તરફ શ્રી ચંદનાજીને પ્રેમ છે, કારણ કે નિસર્ગને તેઓ માનવીના સુંદર મન સાથે જોડે છે. પર્યાવરણની જાળવણી માટે વિરાયતનના દરેક કેન્દ્રો પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. વિરાયતનનું દરેક કેન્દ્ર કુદરતના ખોળે ઉભારવામાં આવ્યું છે. શ્રી ચંદનાજી એક કલાકાર છે. ઘણી બધી સુંદર કલાત્મક કૃતિઓનું તેમના હાથે નિર્માણ થયેલું છે. સર્જનાત્મકતા, એકાંત અને ખાલીપાને જિંદગીમાંથી દૂર કરે છે એવો અભિગમ તેઓ ધરાવે છે. શ્રી ચંદનાજી સર્જનાત્મક શક્તિનો પરિચય તેમણે બનાવેલા જુદા જુદા મ્યુઝિયમમાંથી મળે છે. માનવી માત્ર તરફ શ્રી ચંદનાજીને પ્રેમ અને અનુકંપા છે, જે વિરાયતન દ્વારા સંચાલિત જુદા જુદા એકમોમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓમાં દેખાય છે. માનવીના સંબંધોમાં તિરાડ ન પડવી જોઈએ એવી માન્યતા શ્રી ચંદનાજી ધરાવે છે. ફક્ત પ્રેમ જ વણ ઉકેલાયા સંબંધોને ઉકેલવામાં અને જોડવામાં સફળ થઈ શકે છે. તેમના પ્રેમ અને શાંતિના અભિયાનમાં કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે. શરત ફક્ત એક જ છે કે તમારા હૃદયમાંથી પ્રેમ, દયા, અનુકંપાની સરવાણી સતત વહેતી રહેવી જોઈએ.